કાળજું કઠણ કરીને રાખજો, કારણ કે આજનો એજન્ડામાં ધરતી પુત્રો પર રૂઠેલા કુદરતનો માર બતાવવો છે, બરબાદ થયેલા ખેડૂતોનું દર્દ બતાવવું છે. આ તો જગતનો તાજ છે કે બધું જ હસતા મોઢે સહન કરી લે છે. બીજી બાજુ સહેજમાં કોઈ બીજું હોય ને તો એ ભાંગી પડે. કુદરતની થપાટ ખાધા બાદ પણ તાતને આશા છે કે સરકાર એની બેલી બનશે. લાચાર ખેડૂત છે પણ સરકાર બેલી બને એવી આશ વર્ષોથી છે. ક્યારેક સરકાર બેલી બને છે અને ક્યારેક હાથ તાળી પણ આપે છે. જ્યારે કુદરતનો માર વાગે ત્યારે સરકારી મલમ ખેડૂતોને યાદ આવે છે. સરકારી ખેડૂતો સરકાર પાસે એ આશ રાખીને બેઠા છે કે આ વખતે મલમ મળે. ભૂતકાળમાં જે મીઠાના ચાબખા મળ્યા છે એવા આ વખતે ઘા પર ના મળે. આ 12 વીઘાના સોયાબીન ખાક થઈ ગયા છે. પછી ગાયોનો ઘાસચારો જે અમે જાહેર ઉગાડી હતી એ નિષ્ફળ ગયો હોય. રાત દાડો વરસાદ ચાલુ છે. અમારા છોકરાઓને હોની રીતે ખવાડવાનું, પીવાડવાનું, ઢોરોને હોની રીતે ચાર પૂંજો કરવાનું. આની સહાય કરો, નગર અમારા ખેડૂતો પાયમાલ થઈ ગયા છે. સરકાર કઈ અમને આપે તો સારું, કઈ જીવન મારું ચાલે તો અમારા ખેતી ખલાસ થઈ જાય. સહાય તો આપતા જ નથી કોઈ, વાતો જ ખાલી મોટી મોટી કરે છે. એવું લાગે છે કે મજબૂરન ખેડૂતોને ખેતી છોડી અને શહેર બાજુ ચોક્કસ જવું પડશે. બારબત્રી કોઈ ખાતર મિલતા ही नहीं. ખાતર આવે પણ ક્યાં જાય એ કોઈ ખબર પડતી નથી. રૂઠેલી કુદરતે ખેડૂતોની કિસ્મત ફોડી છે. ખેતીમાં ચારે તરફ નુકસાની જોવા મળી રહી છે. મહા મહેનતે અને પરસેવે સિંચેલો પાક કમોસમી વરસાદે ધોઈ નાખ્યો છે. ખેડૂતોની બરબાદીના આ દ્રશ્યો કાળજું કંપાવી નાખે તેવા છે. માવઠાના મારથી બરબાદ થયેલા ખેડૂતો પોતાની નુકસાનીનો વિડીયો બનાવી રહ્યા છે અને બતાવી રહ્યા છે કે આકાશી આફતે તેમના કેવા હાલ કર્યા છે. લાખણી તાલુકાના પેપળુ ગામે સતત 3 દિવસથી વરસેલા વરસાદ, લગભગ આશરે 3 ઇંચથી વધારે વરસાદ પડ્યો છે આ વિસ્તારમાં. એટલે વધારે વરસાદ પડવાથી 50%થી વધારે મગફળી જેવા પાકોને ભારે નુકસાન છે. બનાસકાંઠાના ખેડૂતોની માંગ છે કે તેમને પૈસા નથી જોઈતા, પણ સરકાર પાક ધિરાણનું વ્યાજ માફ કરે, નહીં તો વીજબિલ માફ કરે. ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવાઈ જતા સરકાર પણ ચિંતિત છે. ગાંધીનગર ખાતે મળેલી કેબિનેટ બેઠકમાં મંત્રીઓએ પાક નુકસાનીનો રિપોર્ટ રજૂ કર્યો છે. અમારી તો એક જ માગણી છે કે અમારે બીજો કોઈ પૈસાની કે એવી કોઈ માગણી નથી, પણ આ વિસ્તારમાં પાક ધિરાણ લીધેલો જે ખેડૂતને હોય એનો વ્યાજ માફી કરે અથવા તો લાઇટ બિલ માફી કરે. રાજ્યમાં ખેડૂતોની થયેલી નુકસાનીનો અંદાજ લગાવી શકાય તેમ નથી, પણ મોટા તારણ મુજબ સૌથી વધુ નુકસાન સૌરાષ્ટ્રમાં થયાનું અનુમાન છે. સૌરાષ્ટ્રના 5 જિલ્લામાં અંદાજિત 500 કરોડથી વધુનું ખેતીમાં નુકસાન થયું છે. 5 જિલ્લામાં 3,37,000 હેક્ટરથી વધુમાં તારાજી સર્જાય છે. આ અંદાજ મુજબ સૌરાષ્ટ્રના કયા જિલ્લામાં કેટલું નુકસાન થયું છે તેની વાત કરીએ તો અમરેલી જિલ્લામાં 8,000 હેક્ટર, ગીર સોમનાથમાં 35,000 હેક્ટર, જ્યારે જૂનાગઢ જિલ્લામાં 75,000 હેક્ટરથી વધુમાં નુકસાન થયું છે. સૌરાષ્ટ્રમાં સર્જાયેલી ખાનાખરાબી જોઈ આંખમાંથી આંસુ નીકળી જાય. અમરેલીના ખાંભા પંથકમાં ડુંગળીનો પાક થાય છે, પણ કમોસમી વરસાદે ડુંગળીનો પાક ઉખડી ગયો છે. જગતનો તાત હાલ માથે હાથ દઈને બેઠો છે. ખેડૂતો કહી રહ્યા છે કે આવું ને આવું ચાલ્યું તો ખેતી રખડી પડશે. એટલે કુદરત રૂઠો છે તો અત્યારે તો વિશેષ ન કહેવાય, કારણ કે જો આ 2-3 વર્ષથી સતત માવઠાના માર પડે છે તો આ માવઠાના મારમાં એવું લાગે છે કે મજબૂરન ખેડૂતોને ખેતી છોડી અને શહેર બાજુ ચોક્કસ જવું પડશે અને આ ખેતી પોતાની રખડાવીને પણ સિટી બાજુ જવું પડશે એવું લાગે છે. અમરેલીના બગસરાથી પણ કપાસના નુકસાનના હૃદયદ્રાવક દ્રશ્યો સામે આવ્યા છે. કપાસના છોડવા બળવા લાગ્યા છે. છોડ પર લાગેલો કપાસ ખરીને ભોંય ભેગો થઈ ગયો છે. તો ધોરાજીમાં માવઠાના મારથી સોયાબીન, મગફળી અને કપાસ સહિતનો પાક નુકસાનીની ભેટ ચડ્યો છે. પંથકના ખેડૂતો પોક મૂકીને રડી રહ્યા છે. કામોસી વરસાદને હિસાબે બધું ફેલ થયું છે અને અમે એવી રીતે કેવી રીતે અમે જીવન અમારું ગાળશું અને અમારા બાળકોને હમણાં સ્કૂલ ખુલશે, અમારે કેવી રીતે બધું લઈ આવવું અને બધું ભેગું કરવું એ તો એક સરકારને કઈ ખબર પડતી નથી કે અમને સહાય તો આપતા જ નથી કોઈ, વાતો જ ખાલી મોટી મોટી કરે છે.
આ 12 વીઘાના સોયાબીન ખાક થઈ ગયા છે. આ વરસાદના કારણે નુકસાની થઈ છે. જો સરકાર થોડીક સહાય કરે તો અમને વાંધો ન આવે. અત્યારે છોકરાની ફી ભરવી, કરિયાણું, ખાવા પીવાનું એ બધું અત્યારે અમારે કરવાનું છે, બાકી છે. ભાવનગરના જેસરમાં કેટલાક ખેડૂતોએ મરચાનો પાક લીધો હતો, પણ ડાજી થતા તાતને જોઈને કુદરતને શું મરચા લાગ્યા કે મરચાના ખેતરો પાણીથી ભરી દીધા. મહા મહેનતે ઉગાડેલા મરચા હાલ જમીન પર પથરાયેલા છે. મધ્ય ગુજરાતમાં કમોસમી વરસાદે નુકસાની વેરી છે. નળકાંઠાના વિસ્તાર વિરમગામ, માંડલ સહિતના વિસ્તારોમાં પણ કમોસમી વરસાદથી ખેતરો પાણી થયા. ખેડૂતો હાલ ખેતરોમાં ભરાયેલા ખાબોચિયા ઉલેચવામાં લાગ્યા છે. તે અમારે સખત 3 દિવસથી વરસાદ પડ્યો છે. એની અંદર કે જે ડાંગેર, એરંડા અને જુવાર આ 3ને તો એટલો પાક નિષ્ફળ જાય એવું છે, અને હાવ જમીન લગતો થઈ ગયો હોય, અને ડાંગેર તો હાવ નિષ્ફળ જાય છે. પછી ગાયોનો ઘાસચારો જે અમે જાહેર ઉગાડી હતી એ નિષ્ફળ ગયો હોય. આની સહાય કરો, નગર અમારા ખેડૂતો પાયમાલ થઈ ગયા છે અને કોઈ આમાં ઉગરવાનો આરો જ નથી. અમારો એક ગામ નહીં, થુલેટા નહીં, પણ બધા જેજરા, વિરમગામ તાલુકાના તમામ ગામડામાં આવું નુકસાન થયું છે વ્યાપક. પાયમાલ કરનાર કમોસમી વરસાદે પૂર્વના જિલ્લાના ખેડૂતોને પણ નથી છોડ્યા. છોટાઉદેપુરના પાવી જેતપુરમાં ડાંગરના ખેતરો પાણી થયા. ખેતરમાં ઉભેલ ડાંગર પાણીમાં તરી રહ્યો છે, જ્યારે કાપેલ ડાંગર પણ નુકસાનીને ભેટ ચડ્યો છે. ખેતરમાં ડોંગર કરી છે, થઈની છે, પાણી ગઠ્ઠું ભરાઈ ગયું. ડોંગર કાપેલી હતી એ બહાર કાઢી, આ ડોંગર ઉગી છે. આ શું કરવાનું? અમારે પરારીને કામ લાગે, ડોંગરના કામ લાગે. સરકાર કંઈ અમને આપે તો સારું, કંઈ જીવવાનું મારું ચાલે તો અમારે ખેતી ખલાસ થઈ જાય. રાત દાડો વરસાદ ચાલુ છે. અમારે છોકરાઓને હોની રીતે ખવાડવાનું, પીવાડવાનું, ઢોરોને હોની રીતે ચાર પૂંજો કરવાનું. અને અમારે એક પૈસા નથી, કઈ અમને કમાવા જઈએ. અમે ડોંગરની અસાયે કોમ ધંધો કર્યો છે તો ધોવન થઈ ગયું છે, બધું ઉગી ગયું છે. ખાવું કે તે પીવું કે ત્યાં અમે આ ઝેર બરોબર જ થઈ જ ગયો સાહેબ. અને ડાંગર બધી ઉગી ગઈ. ગઠું પાણી 3 દિવસથી પાણી વરસાદ પડે છે, એટલે હવે શું કરવાનું? જો કે હાલ વરસાદે વિરામ લેતા ખેડૂતોને હાશકારો થયો છે. સુરતના ખેડૂતો પલળી ગયેલા ડાંગરનો પાક ફરી સૂકવવા રોડ પર પાથરી રહ્યા છે. સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદે વિરામ લેતા ખેડૂતોએ પણ હાશકારો અનુભવ્યો છે. વરસાદમાં જે રીતે કમોસમી વરસાદ વરસ્યો ત્યારે ખેડૂતોને રડવાનો વારો આવ્યો હતો. તેમનો સુકાવવામાં આવેલો પાક તે ભીનો થઈ ગયો હતો, પરંતુ હવે વરસાદે વિરામ લીધો છે અને સુરત દાદા પણ બહાર નીકળી આવ્યા છે. ત્યારે હવે ખેડૂતો પોતાના ભીનેલા પાકને બચાવવા માટે અહીં રોડ ઉપર સૂકવી રહ્યા છે. હવે વરસાદ પડ્યો છે હવે, અને 25 વીઘા ડાંગર બનાવેલું હતું, હવે આ નુકસાન જ છે એક જાતનું. લગભગ 50-60% ખેડૂતો એવા છે કે જેઓ ડાંગર લણીને હજુ જીનમાં જવાની તૈયારી જ કરતા હતા, અને આ કમોસમી વરસાદે એમની જે આશા છે એ આશા ઉપર પાણી ફેરવી દીધું છે. કમોસમી વરસાદે ખેડૂતોની હૈયા હોળી કરી છે, પણ ધારાસભ્યો સરકારને પત્ર લખી સમાધાન માની રહ્યા છે. મંત્રી પરસોત્તમ સોલંકી, વડોદરાના ધારાસભ્ય શૈલેષ સુટ્ટા અને કેતન ઇનામદારે પત્ર લખી નુકસાની પર સહાય માંગી છે. કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલ, સુરતથી ઓલપાડના ધારાસભ્ય મુકેશ પટેલ અને સૌરાષ્ટ્રના ધારાસભ્ય ભગવાનજી કરગઠિયાએ પત્ર લખ્યો. કમોસમી માવઠાએ ખેડૂતોની ચોમાસુ સિઝન તો બગાડી જ છે, પણ હવે રવિ સિઝન પર પણ ઘાત આવી છે. ખાતર માફિયા અને વ્યવસ્થાના મારથી ફરી ખાતરની ખેંચ ઊભી થઈ છે. જુદા જુદા જિલ્લા અને તાલુકામાં રવિ સિઝન માટેના ખાતર માટે ખાતર કેન્દ્ર બહાર કતારો લાગી રહી છે. વડોદરા કરજણના ખેડૂતો આરોપ લગાવી રહ્યા છે કે જરૂરિયાત મુજબનો જથ્થો મળતો નથી. 2 દિવસથી ઉઘાડ નીકળ્યો છે, હવે ખેતરમાં ખાતરની વધારે જરૂર છે અને અત્યારે ખાતર અછતના હોવાના કારણે 5-5 ગુણ મળે છે. હવે અમારે શું કરવાનું? અરવલ્લીના મેઘરજના ખેડૂતો કહી રહ્યા છે કે ડેપો પર ખાતર મળતું નથી, પણ 2 નંબરમાં જોઈએ એટલું મળી જાય છે. मैं पेट्रोल जला के वापस जाता हूँ, वापस रिटर्न का शाम को 6 बजे घर पे गया और खातर नहीं मिला. रोज चक्कर काटते हैं, तो अभी क्या कर सकते हैं हम? बोलो. सरकार से हमारा निवेदन है कि हमको खातर दे. बार-बतरी कोई खातर मिलता ही नहीं है. 2 नंबर में इधर इधर बिकता है, हमको नहीं मिलता है. मैं आज गाड़ी लेके 3 दिन तक घूमा हूँ, आज 4था दिन आ गया मेरा.
सोमवार को आना, मंगलवार को आना, डेली टाइम देते हैं, खातर नहीं मिलता है। खातर આવે પણ ચો જાય એ કોઈ ખબર પડતી નથી। પછી આપણે વરસાદને કારણે આપણે આમ ઉભા રહીને થાક્યા, કાયમ ચોથી ભાડું લાવું। પાયમાલ થયેલા ખેડૂતોને સરકારી ધીરજ રાખવાનું કહ્યું છે। મુખ્યમંત્રીએ અધિકારીઓને સર્વેના આદેશ આપ્યા છે અને 7 દિવસમાં રાહત પેકેજ જાહેર કરવાની બાંહેધરી આપી છે। ભૂપેન્દ્રભાઈએ માનનીય મુખ્યમંત્રીશ્રીએ તત્કાલ શરૂ કરવા માટેના સર્વેની સૂચનાઓ એ આપવાનો આદેશ આજે કેબિનેટમાં કર્યો છે। 7 દિવસમાં આ તમામ સર્વે પૂર્ણ કરવાના આદેશો મુખ્યમંત્રીએ કર્યા છે। જે અસરગ્રસ્ત છે, જેને નુકસાન થયું છે, એ વ્યક્તિ, એ ખેડૂત ન રહી જાય એમની ચિંતા અમે સૌ કરવાના છીએ। આપણે સૌ સાથે મળીને એ ચિંતા કરીએ। પ્રાથમિક જે અંદાજ છે એ અંદાજ પ્રમાણે 10 લાખથી પણ વધારે હેક્ટર વિસ્તારમાં પાકો અસરગ્રસ્ત જણાય છે। હાલ પાયમાલ અને બરબાદ થયેલા ખેડૂતો સરકાર તરફ મીટ માંડીને બેઠા છે કે સરકાર તેમને બચાવશે। જો કે સરકારી સહાયના મલમથી ખેડૂતોને રાહત મળી જશે તેવું પણ નથી, કારણ કે આ સહાય કેટલી અને કેવી મળે છે તે મહત્વનું છે। સહાય ચૂકવવાનું ધોરણ શું રાખવામાં આવશે અને જાહેર કરેલી સહાય ક્યારે મળશે તે પણ અગત્યનું છે। ત્યારે હાલ આ સહાયનું મલમ ઝડપથી મળે તેવી ધરતીપુત્રો આશા રાખી રહ્યા છે। બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ।